હેતરાજને હોમવર્કમાં ચિત્ર દોરવાના હતા તો મને તો ચિત્ર દોરતા આવડતું જ નથી, એટલે જયદીપ ચિત્ર દોરવા લઈ અને બેસી ગયા હતા. પણ જયદીપે તો બહુ મસ્ત ચિત્ર દોરી નાખ્યા હતા. એક નાગરનું ચિત્ર દોર્યું હતું, એક બાકસનું બોક્સ દોર્યું હતું, એક ઢાલ દોરી હતી અને એક પાન દોર્યું હતું. ચિત્ર દોરાઈ ગયા એટલે ચોપડા મૂકી દીધા અને બપોર ચાનો ટાઈમ થઈ ગયો હતો એટલે મેં ચા બનાવી નાખી. ચા પી અને બધાને મકાઈ ખાવી હતી એટલે મેં મકાઈ બાફા મૂકી દીધી. મીઠું અને હળદર નાખીને મકાઈ બાફા મૂકી. મકાઈ બફાય ત્યાં સુધી મારે જવાનું હતું ઇલેક્ટ્રિક પંપ લેવા. અમે જે તેલનો ઇલેક્ટ્રિક પંપ લાવ્યા છીએ જયદીપના ફ્રેન્ડને ગમ્યો હતો એટલે એમને પણ મંગાવ્યો હતો, તો હું એમની માટે લઈ આવી હતી. ને અમારે બ્લેક કલરનો હતો અને આ વ્હાઇટ કલરનો આવ્યો હતો. અને મકાઈ બફાઈ ગઈ એટલે અમે બધાય મકાઈની ભેળ બનાવી અને ખાઈ લીધી. હેતરાજ તો મેટ પાથરી અને બધા ઇલેઝર અને રમકડા લઈને રમતો હતો અને મારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે મેં રીંગણનો ઓળો અને રોટલી બનાવી નાખ્યું અને જયદીપનું ટિફિન પેક કરી દીધું. જયદીપ ઓફિસે જતા રહ્યા પછી મારે અને હેતરાજને જમવાનું હતું, તો હેતરાજને જમવું નહોતું, રમકડાથી રમવું હતું અને પછી સૂઈ જવી ત્યારે હેતરાજ જમવાનું માંગે એટલે પાછી હેતરાજ જોડે ચેલેન્જ કરી અને હેતરાજને જમાડી દીધો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.